હાથમાં હાથ ઠાકોરજીનો છે ને મનમાં શું થયું, અમે કેવા છીએ જુઓ ને, આખી દુનિયા જેને મોહિત કરેનારા ઠાકોરજી એ અમારા પર મોહિત થઈ ગયા. અમે જેમ નચાવીએ એમ નાચે, અમે જેમ ચરણ ઊંચા કરીએ એ પણ કરે, અમે જેમ હાથ ઊંચા કરીએ એ પણ હાથ ઊંચા કરે. કેવો અમારામાં મોહિત થયો. ઠાકોરજીએ જોયું, મનમાં મદ, ભલે સૌભાગ્ય મદ આવ્યું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીય. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પહેલું કારણ આપ્યું પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તનો બગાડ થવા દેતા નથી, અને એટલા માટે કોઈના ને કોઈના થકી આપણા અહંકારને તોડા. એટલે સેવા કરનાર, સત્સંગ કરનારે તો સદા સજાગ રહે, પ્રભુ પાસે સદા દીનતા માંગતા રહે. સેવાના બે ફળ હું માનું છું. સેવા કરીને બે ફળ ઠાકોરજી આપે. એક, દીનતાનું દાન કરે. સત્સંગ અને સેવા કરીને જો દીનતા વધતી જાય તો માનજો કે તમારી સેવા ઠાકોરજીને બહુ ગમી રહી છે, એ પ્રસન્ન થઈ રહ્યા છે, એટલે તમને દીનતાનું દાન કરી. અને બીજું, વિરહનું દાન ઠાકોરજી કરે તો માનજો ઠાકોરજી તમારા ઉપર બહુ પ્રસન્ન છે. જો ભગવદ વિરહ હૃદયમાં આવે કે પ્રભુ હવે ક્યારે કૃપા કરે, ક્યારે આપની અનુભવને પ્રાપ્તિ થશે, ક્યારે માંગી માંગીને આરોગશો, આવો તાપ હૃદયમાં થાય, વિરહ થાય, તારો માનજો ઠાકોરજી તમારા પર રાજી, તો તમારા હૃદયમાં આવો ભાવ જાગે. તો ઘણા આટલું આટલું તો કરીએ જ, હવે બીજું સેવામાં શું કરવાનું? આપણી અલ્પ વસ્તુ પણ અધિક લાગે તો માનવું કે હજી ઠાકોરજી આપણી સેવાથી પ્રસન્ન નથી. ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવાનું. બીજું, પ્રસાદાય, કૃપા કરે. પ્રભુ જ ભક્તોને એના વિકારોમાંથી દૂર કરી અને સંસ્કારિત કરે ભક્તિ માટે. આ જ ભક્તિનો સંસ્કાર. જેમ એક આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે થોડા સંસ્કાર કરીએ ને એટલે પ્રાકૃત સંસ્કૃત બને, એ જ રીતે ભક્તિના પણ સંસ્કારો હોય છે. આ રાસના સંસ્કારો ઠાકોરજી કહે. પહેલા વેણુનાથ દ્વારા આહ્વાન, તો ઠાકોરજી વેણુનાથ દ્વારા આહ્વાન કર્યું, અને પછી પ્રશમન, અહંકારનું પ્રશમન ઠાકોરજી. જીવને ઉત્તમાધિકાર પ્રાપ્ત કરાવવા માટે ઠાકોરજી જીવને તૈયાર કરી રહ્યા. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એમ જોવા જાઓ તો ગોપીઓના અંતઃકરણમાં છુપાઈ ગયા, હૃદયમાં છુપાઈ ગયા. કારણ કે અહંકાર આવે ને ત્યારે માણસ બધે બહાર જુએ, પોતાની ભીતર ન, એને ક્યારે પોતાની ભૂલ ન દેખાય. અને અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને સામે આવે કોને ખબર. મારા જેવી માળા તો કોઈ ન કરે, મારા જેવો શિંગાર તો કોઈ ન કરે, મારા જેવું કીર્તન, ધર્મના કપડા પહેરીને આવી જાય, સેવાના કપડા પહેરીને આવી જાય. અરે છેલ્લે એમ પણ થઈ જાય, આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. તો હા, અહંકારનો તો ક્યાં ખબર પડે ક્યારે કયા કપડા પહેરીને સામે હોય. આ તો ગુરુ કૃપા થાય તો અહંકારની ઓળખાણ થાય, નહીં તો દેખાય. આંખમાં જેમ કાજળ લગાડીએ, બધાને આંખ સુંદર લાગે, પણ આંખને કાજળ દેખાય? એ ન દેખાય. એમ આપણા મનની કલ્મશતાઓ છે, આપણા મનને દેખાતી નથી. કારણ કે જેમ આંખમાં કાજળ લાગેલું હોય આંખને ન દેખાય, એમ મનની કલ્મશતાઓ આપણા મનને ન દેખાય. એ તો ગુરુ જ શોધીને બતાવે. એ જ કૃપા કરીને આપણને આપણા દુર્ગુણોથી મુક્ત કરે. એ પણ એક મુક્તિ. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની વાત તો પછી છે, પણ પોતાના અપરાધો ને દુર્ગુણોમાંથી મુક્ત કરવું એ પણ એક મુક્તિ છે. પ્રભુ ગોપીઓના હૃદયમાં છુપાયા. ગોપીઓને થયું, અરે જન્મ જન્માંતરથી જે ક્ષણોની અમે પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ક્ષણ આવી, એ પરમાત્માનો હાથ હાથમાં આવ્યો, અને આવા જ ક્ષણે મદ જાગવો હતો, અહંકાર જાગવો. ગોપી માટે આ કોઈ સાધારણ ઘટના નથી. જીવન મૃત્યુના પ્રશ્ન બરાબર. અનંત જન્મોના તપ પછી આ ગોપીનો દેહ મળ્યો હતો, અને ગોપીના દેહ ધારણ કર્યા પછી આ રાસની શરદની ક્ષણ આવી હતી. પરમાત્મા સન્મુખ આવીને ઉભા હતા.
અને મોઢામાં મૂકવા જતા કોળીઓ કોઈ જૂટવી લે. વર્ષોથી ઘણા સમયથી ભૂખ્યા વ્યક્તિ માંડ કોળીઓ મળ્યો હોય ને કોઈ જૂટવી લે ને એને કેવો તાપ થાય, એમ એના કરતા પણ અનંત ગણો તાપ ગોપીઓને થયો કે પ્રભુ અમને છોડીને જતા, ફરી ક્યારે પ્રભુ અમને મળશે? ચારે બાજુ ગોપીઓ શોધવા લાગી છે, પ્રભુના ચરણના ચિહ્નો દેખાય. આ તો ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. અરે આમાં કોઈ સાથી ગોપીને લઈ ગયા લાગે છે, એના પણ અહીંયા છે, એની વેણી અહીંયા ગૂંથી છે, એના પુષ્પો પડ્યા છે. ચારો વનમાં ગોતી અને વૃંદાવનમાં ગોપીઓ શોધી રહી છે. કોણ એ ભાગ્યશાળી હશે? અનયા રાધિતો નૂનમ, કોણ એ ભાગ્યશાળી કે જેને ભગવાન જોડે જવા મળ્યું? અને જેને લઈ ગયા રાધા સંચર, એને પણ મત આવી, જો કોઈના પર કૃપા નહીં ને મારા પર કૃપા કરી, ઠાકોરજી એને પણ છોડીને ગયા. શરદની રાતમાં ગોપીઓ શોધી રહી છે, મારા પ્રભુ મને કેમ મળે, ક્યાં મળે? મારો શ્યામ મને જડતો નથી. ચારે બાજુ ગોપીઓ શોધી લતા પતા વૃક્ષોને પૂછે છે, હે અશોક, તું તો શોકને હરનારો, તે મારા પ્રભુને જોયા? હે તુલસી, તું તો પ્રભુની પ્રિયા છો, તે મારા પ્રભુને જોયા છે? રડતી પ્રલાપ કરતી ગોપીઓ ઉન્મત્ત બની છે. પ્રભુની લીલાઓમાં એવી ઉન્મત્ત બની કે પ્રભુની લીલાના અનુકરણો કરવા લાગી. કોઈ પૂતના બને ને કોઈ કૃષ્ણ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટાસુર બને ને કોઈ કૃષ્ણ બની ઉદ્ધાર કરે. જુદા જુદા પ્રભુના લીલાઓના ચરિત્રોના અનુકરણ કરતી કરતી કૃષ્ણ 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 કરતી કરતી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. ક્યાંય પ્રભુ જડતા નથી, પ્રલાપ કરી રહી છે, રડી રહી છે. ગોપીઓ શોધતા શોધતા યમુનાજીના તટ ઉપર આવી છે. અને જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન બચતો. સુબોધનીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતા વગના ગોપિકા હિ સ્તોત્રમ ચક્રવિતીર્યતે. બે કારણથી ગોપી ગીત ગોપીઓએ ગાયું, એને સ્તુતિ કહી મહાપ્રભુજી. સ્વભાવાદ, વિરહીનો સ્વભાવ છે, જેનો વિરહ થતો હોય એને ગાવા, અને અપરાધતા, જેનો અપરાધ થયો એની ક્ષમા માંગવી, એના ગુણગાન કરવા. મંગલાચરણ બે કારણથી કરાય. એક તો જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિઘ્ન ના આવે, અને ગાઈને જે પામવું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે. એટલે જયતી શબ્દ પહેલા પ્રયુક્ત કરો. જય હો જયતી તે અધિકમ વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ જ્યારથી આ વ્રજમાં પ્રગટ થયા ને, વ્રજની મહત્તા અનેક ગણી વધી. હવે કોઈ વૈકુંઠવાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસી. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ બધાને વ્રજમાં આવવાની લાલસા છે. એટલે તમે વ્રજ યાત્રા કરો ને તો બધા દેવી દેવતાઓના મંદિર તમને વ્રજમાં દેખાય, બધા જ ભારતના તીર્થો તમને ત્યાં મળે. અને પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે બધાએ વ્રજવાસ કરી લીધો છે. એકવાર બ્રહ્માજીને એમ થયું કે વ્રજનું મહાત્મ્ય વધારે કે વૈકુંઠનું? તરાજુ લીધું, એક પરડામાં વ્રજ રાખ્યું, બીજા પરડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર. ઇન્દિરા લક્ષ્મી પોતે વૈકુંઠ છોડીને વ્રજવાસ કરે છે. હવે ત્યાં રાણી છે, પણ રાણીપણું છોડીને દાસી બનવા તૈયાર થઈ. કારણ કે જે આનંદ અને જે સુખ વ્રજમાં મળે છે, કારણ કે વૈકુંઠમાં ભગવાનનું મહાત્મ્ય છે, વ્રજમાં પ્રભુનું માધુર્ય છે. એટલે મહાત્મ્ય કરતા પણ માધુર્યની મીઠાશ વધારે લાગી. એટલે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહિ. લક્ષ્મીજી વૈકુંઠ છોડી અને વ્રજમાં આવીને ઉતરી. એ દૈત, એ દયાળુ, દર્શિતામ પ્રગટ થાવ. ત્વયી ધૃતા સમત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. કેવો ભાવ આવે કે ઠાકોરજી આપણને લાભ આપ્યો. ઘણી વાર લોકો ઠાકોરજીને ઘણા આટલી આટલી સેવા કરીએ તોય તમે આમ કરો. પ્રભુ કે મેં તને કહ્યું તું કર, તું જ પધરાઈ લાયો, મેં ક્યાં તને કહ્યું? તે જ શરૂ કર્યું. અરે સેવા એ આપણો ઉપકાર નથી, પ્રભુએ આપણને આપેલો એક અવસર છે વ્રજભક્ત બનવાનો, વ્રજભક્તોની ભક્તિ કરવાનો આપેલો એક રૂડો અવસર છે. એટલે જયારે જયારે પ્રભુ અધિક લાભ આપે ને ત્યારે અધિક દીનતા પ્રગટાવી અને પ્રભુ સન્મુખ ઉભા રહે કે મારા પર જો, હું મોટો યા હું મનોરથી થયો, મેં આ મનોરથ કર્યો. ઘણી વાર આપણે અજાણતા નથી, આજે મારા હિંડોળા છે. અચ્છા, તું હિંડોળા બેસીને ઝૂલવાનો છે? હિંડોળા આપણા નથી હોતા,
ડોળામાં પ્રભુ ઝૂલે એવું આપણો મનોરથ હોય છે. અને જ્યારે જઈએ ત્યારે એમ ન થાય કે મારા છે, ત્યારે એમ થાય કે કેવી કૃપા ઠાકોરજીએ કરી. મેં તો એક નાનકડો મનોરથ કર્યો અને ખરેખર આ નાનકડા મનોરથને કારણે પ્રભુ ઝૂલવા લાગ્યા. મારો પ્રભુ કેવા મનોરથો પૂરા કરી રહ્યા. એટલે તુરંત બીજો મનોરથ થાય, હવે તો આ મનોરથ આવશે ને તો અદભુત તો આ કરે. જેટલા મોટા મનોરથો કરો એટલી અધિક દીનતા થઈ, કારણ કે તમારા પર અધિક કૃપા છે. તમારા ઠાકોરજી આવા મનોરથો પૂરા કર્યા, કારણ કે ઘણાના મનમાં ઈચ્છાઓ જાગતી હોય છે, પણ બધાના કઈ મનોરથો પૂરા નથી થતા. ઘણાના મનમાં થાય, બધાના ક્યાં સામર્થ્ય હોવા છતાં કોઈને એમ લાગે સામર્થ્યથી નથી થતું. સામર્થ્યથી થતું હોત તો દુનિયામાં ઘણા સામર્થ્ય વાળા છે, મોટા મોટા ઘર વાળા છે, છતાં એમના ઘરમાં ઠાકોરજી નથી. જો સામર્થ્યથી જ બધું થતું હોય તો સામર્થ્ય વાળા તો દુનિયામાં કેટલા છે? કૃપાથી થાય છે. અને કૃપાથી થાય છે એટલે નાનકડા ઝૂંપડા જેવા ઘરમાં પણ સૌરાષ્ટ્રના ગામડામાં ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હોય. એટલે કોઈ એમ વિચારતું હોય કે સગવડતા અને અનુકૂળતા અને સામર્થ્યથી બધું થાય, કે આ બધું જેનામાં સામર્થ્ય હોય એ જ કરી શકે, તો ખોટી વાત છે. ભાવથી આ બધું થાય. ભાવ કરશો તો ઠાકોરજી તમને આ લાભ આપે. જ્યારે આપણાથી કંઈક અધિક થાય ત્યારે સેવાનું રિએક્શન ઈગો હોય. આટલી સારી દવાનું આવું રિએક્શન. ઘણી વાર ડોક્ટર કહે કે આ સૌથી સારી દવા, અને એની જ આપણને એલર્જી. આટલી સારી દવાનું આવું રિએક્શન. એમ સેવાનું આવું રિએક્શન આવે. એનાથી તો ભાવ મોટો થાય, દીનતા મોટી થાય કે મારા પર કેટલી મોટી કૃપા ઠાકોરજીએ કરી. આખો આ મનોરથ મારી પાસે કરે, આખો અન્નકૂટ મારી પાસે કરે, 56 ભોગ મારી પાસે કરાવે. આપણે ઘણીવાર મોટા મનોરથમાં મોટો અહંકાર થાય, અરે મોટી દીનતા પ્રગટ થવી જોઈએ, કારણ કે આટલી મોટી કૃપા ઠાકોરજી મારા પર કરે. એટલા માટે સેવા એ પ્રભુનો આપણા પર ઉપકાર છે. એ આપણને, કારણ કે હાથ તો ઘણાને આપ્યા છે, દરેક હાથને સેવા ક્યાં મળે છે? આંખ તો બધાને આપી છે, દરેક આંખને દર્શન ક્યાં મળે છે? જીભ તો બધા પાસે છે, દરેક જીવા પર ભગવત નામ ક્યાં આવે છે? આપણા પર છે તો ઠાકોરજીની કૃપા માની કે પ્રભુએ સામર્થ્યની સાથે આપણને સમજણ પણ આપી કે આને વાપરવું કેમ. બાકી તો બધાને આપીને ભગવાન છોડી દે છે, પણ આવી સમજણ નથી આપતા કે આનો ઉપયોગ આમાં કરે. મેં પહેલા જ દિવસે કહ્યું ને, સફળતા અને સાર્થકતાનો જે ભેદ છે, ઇન્દ્રિયનો ઉપયોગ કરીને સફળ ઘણા થાય, સાર્થક તો એની જ થાય છે જેણે આ દેહ ને ઇન્દ્રિયોને ભગવાનને પામવાના સાધન બનાવી દીધા છે. ગોપીઓ પ્રલાપ કરી રહી છે, રડી રહી છે, અને ઠાકોરજીએ જોયું કે હવે દીનતા પ્રગટ થઈ છે, પ્રગટ થઈ જવું જોઈએ. એટલે બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, રાસલીલામાં કામદેવનું દમન કર્યું, પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી છે, કોઈ ચરણ પકડ્યો, કોઈ હાથ પકડ્યા, કોઈ પીતાંબર લીધા હાથમાં, અને કહ્યું કે પ્રભુ આપ આમ કેમ અંતર ધ્યાન થઈ ગયા? ઠાકોરજી કે પાત્રતા સિદ્ધ કરાવવા માટે હું એકવાર મારો અનુભવ કરાવીને જતો રહું છું, જેથી વિપ્રયોગની અગ્નિમાં જ્યારે હૃદય પકાય ત્યારે મારો રસ ટકે એવી પાત્રતાની પ્રાપ્તિ. અલ્પાનંદ ને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. શીઘ્રતાથી આપણે વિવાહ તરફ જઈ રહ્યા છીએ. આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી, સંઘચૂડ વધની કથા આવીને પરમાત્માએ ચૂડામણી લઈ લીધો. યુગલ ગીતની કથા આવી. જેમ વેણુ ગીત છે અને ગોપીજનો વનમાં વિહાર કરતા પ્રભુની લીલાના અવગાહન કરે છે, એ જ રીતે રાસ બાદ એટલે કે વેણુ ગીત એ સાધિકાનું ગીત છે અને યુગલ ગીત એ સિદ્ધાનું ગીત છે. વેણુ ગીત ગાતી સમયે રાસનો અનુભવ ગોપીઓને થયો નથી, પણ હવે મહારાસનો અનુભવ કર્યા બાદ ગોપીઓ યુગલ ગીતનું ગાન કરે છે. અને એટલા માટે યુગલ ગીત, યુગલ એટલા માટે પ્રભુ શૃંગાર રસ, દ્વિદલાત્મક, સંયોગાત્મક, વિપ્રયોગાત્મક. પ્રભુ બે પ્રકારે નામ અને રૂપ. 13 યુગલ, 26 શ્લોક, 12 માસ અને 13 અધિક માસ. વદ પક્ષ, સુદ પક્ષ, બે પક્ષ એક માસમાં, એટલે 2 શ્લોક.